હેલો ફ્રેન્ડ્સ, ભગવાનને ભોગ ચડાવ્યા પછી સરસ મજાના ધંધો સ્ટાર્ટ કરીએ છે ભાઈ. અને ભાઈ મોજ કરાવી દે એવી સરસ મજાની દાબેલી તમને અહીંયા જમવા મળી જવાની છે. વિડીયોની અંદર પ્રોપર ડિટેલ તમને આપવાનું છે, શું કામ આપણે આ જગ્યાએ આવ્યા છે અને વિડીયો શૂટ કરી રહ્યા છે એની માહિતી પણ તમને આ વિડીયોમાં મળી જવાની છે. સાથે સાથે દાબેલી સાથે એમનો જે રગડો છે ને બહુ જ વર્લ્ડ ફેમસ છે. સાથે સાથે તમે આ જગ્યાએ આવશો એટલે મોજ પડી જવાની છે. સાથે તમને બ્રેડ કટકા છે એ પણ મળવાના છે અને લાજવાબ એમના ટેસ્ટી સમોસા પણ અહીંયા મળી જવાના છે. આ બધી જ વસ્તુ આપણે ટ્રાય કરવાના છીએ અને વારાફરતી તમને એમના રિવ્યૂ પણ આપવાનો છું. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ન કરતા આખો જોજો અને તમને આ વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ સર્કલ અને સગા સંબંધીને શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકો પણ આ જગ્યાએ જાય અને સરસ મજાનો લાભ લેવાનું ચાલુ કરે. ચાલો વિડીયો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સો હેલો હાય નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંદન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધું જોઈ લીધું હશે. ખૂબ જ સરસ મજાની જગ્યાએ આપણે આવી ગયા છે. તમે મારી પાછળ જોઈ પણ શકો છો. આપણે આવ્યા છે સિદ્ધનાથ દાબેલીવાળા પાસે. ખૂબ જ વર્ષોથી સરસ મજાની દાબેલી, રગડો અને સાથે સાથે એમની જે કોઈ વેરાયટીઝ છે એમાં મોજ કરાવે છે. વધારે મૂળ નગરી એમના ઓનરને મળીએ. હું અને તમે આટલી સરસ મજા જગ્યાએ આવ્યા છીએ એની પહેલાં તમને એડ્રેસ જણાવી દઉં. આ તમે જોવો છો એ રણજીત સાગરવાળો રોડ છે અને સાથે સાથે આ તમે મારી બાજુમાં જોવો છો આ સાધના કોલોનીના 2 નંબરનો જે ગેટ છે ને એ જ રોડ છે, અંદર એન્ટર થાય છે. એ જ જગ્યાએ મેન કોર્નર ઉપર જ આવી ગયા છે આ સરસ મજાની લારી. તો વધારે મોડું ના કરીએ, એમને મળીએ અને સરસ મજાનો વિડીયો આપણે આગળ વધારીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો હેલો ફ્રેન્ડ્સ, જામનગરના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ઓલરેડી ટ્રેલરમાં તમે બધું જોઈ જ લીધું હશે. વધારે મોડું ના કરીએ, આપણે અહીંના જે ઓનર છે એની સાથે આપણે મુલાકાત કરીએ. સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ અનિલભાઈ નંદા. ઓકે, તો અનિલભાઈ ખાસ કરીને જણાવશો કે દર્શક મિત્રોને આપણી પાસે કઈ કઈ વેરાયટીઝ અવેલેબલ છે? અમારી પાસે દાબેલી, ઓકે, પાઉં રગડો, વાહ, સમોસા રગડો, વાહ રે વાહ, બ્રેડ કટકા. વાહ. બસ. અને કેટલા વર્ષનો અનુભવ બોલે છે તમારો? મારો અનુભવ છે આમાં 23-24 વર્ષનો. તો આટલા વર્ષનો અનુભવ હોય મિત્રો તો સ્વાદમાં કાંઈ ઘટવાનું જ નથી. ચોક્કસથી તમારે પણ મારી જેમ આ જગ્યાએ આવવું જોઈએ અને મોજ કરવી જોઈએ. સાથે સાથે ખાસ કરીને હવે આ વિડીયો જોઈને આપણા દર્શક મિત્રોને આવવું તો ટાઈમિંગ જણાવી દો. અમારું ટાઈમિંગ જે 5 વાગ્યાથી લઈને સાંજના 10:15 10:30 વાગ્યા સુધીનો. આ જે ટાઈમિંગ બતાવ્યો ને સાહેબે, એ તો ખાલી નામનો ટાઈમ છે. આની પહેલાં જ સાહેબ નવરા થઈ જતા હોય છે ને એટલો સરસ મજાનો સ્વાદ છે. સાથે સાથે મિત્રો હવે આ વિડીયો જોઈને અમારા દર્શક મિત્રો નહીં આવવું હોય તો સાહેબ એડ્રેસ જણાવી દો. અમારું એડ્રેસ છે સાધના કોલોની, બીજો ગેટ, રણજીત સાગર રોડ, જામનગર. ઓકે, તો મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ. આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો હું અને તમે સાથે મળીને મોજ કરીએ.
તો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું ટેબલ સાહેબે લગાડી દીધું છે. ખાસ કરીને આપણે જાણવા માંગશે કે આપણા ટેબલ પર કઈ કઈ વસ્તુ પડી. દાબેલી છે, ઓકે, સમોસા રગડો છે, ઓકે. બ્રેડ કટકા છે, સમોસા છે. વાહ. તો મિત્રો મોજ પડી જાય એવી જગ્યા છે અને આટલા વર્ષોથી જામનગરની જે સ્વાદ પ્રેમી જનતા છે એને મોજ કરાવે છે. તો સૌપ્રથમ મારે કઈ વસ્તુ ટ્રાય કરવી છે? દાબેલી છે, રગડો છે, બ્રેડ કટકા છે. ઓકે, તો ચાલો આપની ખૂબ જ ફેમસ એવી દાબેલી ને એ પણ મસાલાથી ભરપૂર એને આપણે ટ્રાય કરીએ. કચ્છી દાબેલી ખાવાના જે આશિક હોય ને એમને એમાંય પણ કંઈ અલગ યુનિક ટચ જોતો હોય તો સાહેબની સ્પેશિયલ જગ્યા તમારા માટે ઓપન જ છે. એ ટાઈમમાં આવીને સરસ મજાની દાબેલીનો લાભ લઈ શકો છો ને આટલા વર્ષોથી જમાડે છે એટલે એમાં કંઈ ઘટવાનું નથી ને મસાલાથી ભરપૂર છે. તો ચોક્કસ ને ચોક્કસ એમની દાબેલી તો એકવાર જરૂર ટ્રાય કરવા માટે આ જગ્યાએ આવો અને મારી જેમ મોજ કરો. ને હું પણ રેગ્યુલર અવારનવાર આવો જ છો. લાભ લેતો જાઉં છું એટલે ચોક્કસથી તમારા જગ્યાએ આવવું છે. એડ્રેસ હું તમને વિડીયોની અંદર ચોક્કસથી જણાવી દઈશ. સાથે સાથે ખાસ કરીને રગડો, સાહેબનો રગડો, રગડા, રગડો, સમોસા રગડા, સમોસા રગડો પણ બનાવે છે સાહેબ અને પાઉં રગડા પણ બનાવે છે. અને આમાં પણ જો એમને મસાલાથી ભરપૂર એ જ્યારે રગડો બનતો હોય ને તમને ડિસ્પ્લે પર હમણાં બતાવી દઉં છું. ગજબનું એ જે કહેવાય ને ગ્રેવી ઉકળતી હોય એની અરોમાં આવતી હોય ને એની વાત જ અલગ છે. ચાલો આ ટ્રાય કરી જોઈએ. ગરમા ગરમ રગડો, એમાં પણ મસાલાથી ભરપૂર ઘણી બધી ઇન્ગ્રેડિયન્ટ્સ આની અંદર આવતી હોય છે અને સ્વાદ તો લાજવાબ છે. દાબેલીની સાથે સાથે જરૂરથી તમે રગડો પણ ટ્રાય કરવો જોઈએ. એકવાર જરૂરથી આ જગ્યાએ મુલાકાત લ્યો. સાથે સાથે મનમોહક સાહેબે ગાર્નિશિંગ પણ કરેલું છે. સાહેબ આ કઈ વસ્તુ? બ્રેડ કટકા. ચાલો આને પણ આપણે લાભ લઈ લઈએ. ઓહો, દાબેલી ખાશો તો પણ તમને મજા આવશે. સાથે સાથે સાહેબે આની અંદર પણ ઘણા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે અને બ્રેડ કટકા જે પાઉંમાં એમની જે કહેવાય ને સિક્રેટ ચટણી એમાં ડીપ કરીને રાખેલા છે ને એટલે 4 ચાંદ લાગી જાય છે. મોજ પડી જશે તમને આ જગ્યાએ આવશો એટલે. સાથે સાથે સાહેબના સરસ મજાના સમોસા આ પણ આપણે પોતે જ લાભ કરાવે છે બધાને. ચાલો આને પણ ટ્રાય કરી જોઈએ. આમાં પણ મસાલાથી ભરપૂર છે. તો ખાસ કરીને મિત્રોને આપણે કદાચ પ્રાઇસ કેવા માંગતા હોય, શેની શું પ્રાઇસ છે? દાબેલીની અમારી પ્રાઇસ 20 રૂપિયા છે. 20 રૂપિયા? ખાલી 20 રૂપિયા. આ મોંઘવારીના જમાનામાં તમને 20 રૂપિયામાં જોરદાર દાબેલીનો મોજ માણવી હોય તો ચોક્કસ ત્યાં જગ્યાએ આવો. ત્યારબાદ સાહેબ સમોસા રગડા છે એના 40 રૂપિયા છે. ઓકે, અને પાઉંવાળા? પાઉંવાળાના 30 રૂપિયા છે. એના 30 રૂપિયા. ને બ્રેડ કટકાના આવડું 30. બાઉલ ભરીને. હા. જો કદાચ તમને ભૂખ લાગી હોય ને ઇવનિંગના ટાઈમ ને રાતના ટાઈમે કદાચ આ એક બાઉલ ભરીને તમે આમનો રગડો ખાઈ લેશો ને તો પણ તમને જમવાનો વાંધો નહીં આવે. એ ટાઈપનો સરસ મજાનો સ્વાદ છે. ત્યારબાદ સાહેબ બ્રેડ કટકા છે, ઓકે, એમની પ્રાઇસ છે 30 રૂપિયા. ઓકે. અને સમોસા એક નંગના? એ 10 રૂપિયા. બરોબર. પ્લેટમાં જોઈએ તો 20 રૂપિયા. બે નંગ. બે નંગના 20 રૂપિયા આવશે. અને સાથે સાથે મિત્રો 20 રૂપિયાથી માંડીને 40 રૂપિયા. 40 પછી પૂરું. તો તમારા ખીચામાં કદાચ 50ની નોટ હશે ને તો તમે 2 વસ્તુ આરામથી જમીને ધરાઈને જઈ શકો છો. અને ઘર જેવો સરસ મજાનો નાસ્તો તમારે જોતો હોય તો બેસ્ટ ઓપ્શન છે. હવે ખાસ કરીને તમને મિત્રો એક વાત જરૂરથી શેર કરવા માંગીશ કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ જગ્યાએ કોણ કોણ આવેલા છે ને આ સાહેબની દાબેલી કેને કેને ખાધેલી છે ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને તમને એમની દાબેલી કેવી લાગે છે એ પણ તમે મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સાથે સાથે તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને હજી સુધી તમે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી બેલ આઇકનને ઓલ દબાવી દેશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ફોલો કરી લેજો. વચમાં જો છો વોટ્સઅપ નંબર એના માટે આપ્યો છું કે તમે જો જામનગરના છો અને આવી સરસ મજાની જગ્યા તમે પણ એન્જોય કરો છો અને આપણાને સજેસ્ટ કરવા માંગો છો તો વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જો છો યુટ્યુબ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ચારેયમાંથી ગમે તે જગ્યાએ સજેસ્ટ કરો. આપણે જગ્યાએ જ્યાંથી ટેસ્ટ કરશે ને સાથે જ એમનો વિડીયો જો સારું હશે તો આપણે તમારા માટે લઈને આવશે.
તો મિત્રો આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયો તમારા બીજા જોવા હોય, જેમ કે ઉપર છે નીચે છે, ઉપર છે નીચે છે, બેમાંથી કોઈ પણ ઉપર ક્લિક કરજો, ચોક્કસથી તમને મજા આવશે. સો મિત્રો આ તો સરસ મજાની વિડીયો. મળીશું નવી જગ્યાએ નવા વિડીયો. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.